hey, good morning guys and welcome back to our channel પ્રેચા વ્લોગ્સ. ભાઈ સવારના 10:30 વાગી ગયા છે. મેં આજે હેર વોશ કર્યા છે અને સુરત આવે મને 2 દિવસ થઈ ગયા છે. અને જુઓ ભાઈ, સુરતમાં થોડું હલકો તડકો પણ છે. 2 દિવસથી સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદ હતો. આજે તડકો છે અને 2 દિવસ વ્લોગ કેમ નહોતા આવતા એનું રીઝન એક જ છે. સુરત આવીને છે ને મારું ઘર એટલું ગંદુ પડેલું હતું ને કે મને એ સાફ કરતાં જ 2 દિવસ થઈ ગયા. સિરિયસલી કહું છું, ચાદરો ધોઈ, બ્લેન્કેટ્સ ધોયા, આ ધોયું તે ધોયું. કારણ કે હું જ્યારે અમદાવાદ ગઈ ને ત્યારે થોડા ઘણા ગેસ્ટ અહીંયા આવેલા હતા અને ના ગેસ્ટ આવે એટલે બધું સાફ સૂફ બ્લેન્કેટ ધોવા પડે, એટલે આપણે એ બધું કર્યું. અને હવે વજ્રસિત ઉઠી ગયા છે અને સામે પવનના ઘરે ગયેલા છે, એટલે મેં કીધું લાવો વ્લોગ ચાલુ કરી જ દઈએ. વજ્ર બી 2 દિવસથી એકલો પડી ગયો છે, કારણ કે અમદાવાદમાં તેને એટલી બધી મજા આવતી હતી ને, કારણ કે આજુબાજુવાળાને બધું જ બહુ સરસ હતું અમદાવાદમાં. અહીંયા કંટાળી જઈએ કારણ કે અમે 2 જણ એકલા જોઈએ આખો દિવસ. સામે બી પવનના ઘરે જઈને કેટલું જાય જો, એટલે એવા સીન છે. અત્યારે ઓલમોસ્ટ મારું બધું કામ પતી ગયું છે, ખાલી વજ્રને અત્યારે બ્રેકફાસ્ટ કરાવવાનો છે. બ્રેકફાસ્ટ કરાવીએ અને વજ્ર સાથે રમીએ, બીજું તો શું કરીશું. બાકી દેખો તમે આખો દિવસ હું શું કરું છું. વજ્રભાઈ પણ નહીં ધોઈને માથામાં તેલ નાખીને રેડી થઈ ગયા છે અને હવે નહીને વજ્ર સીધો સૂઈ જશે. વજ્રએ મમ્મમ કરી લીધું છે અને વજ્ર બધાને કહેતો હાય હાય. વજ્ર બધાને હાય કહેતો બેટા હાય. વેરી ગુડ. વજ્ર સૂઈ ગયો છે અને બહાર સખત વરસાદ ચાલુ થઈ ગયો, એટલે મારે ઓન ધી સ્પોટ બધા કપડાં હટાવવા પડ્યા. અને જો ભાઈ, વજ્રના જ કપડાં મારે સૌથી વધારે થાય, કારણ કે વજ્ર છે ને, હું ડાયપર નથી પહેરાતી વજ્રને, અને ચોમાસાના કારણે એ સૂસું વધારે કરી દે. તો વજ્ર સૂઈ ગયો છે તો આપણે જો બે સફેદ વાળ, બોલો 3 સફેદ વાળ ગયડા થઈ ગયા ભાઈ. આપણે એક છોકરાની માં થઈ ગયા ને એટલે મેં કીધું ભૂંજ કાઢી દઉં. એ સૂઈ ગયું ત્યાં સુધીમાં તો સરસ મજાની ભૂંજ કાઢી દઈએ. અને આ 3 સફેદ વાળ જોઈને મને બહુ દુઃખ થઈ ગયું. બહુ સફેદ વાળ દેખાતા હતા ને એટલે મેં વાળ ખોલી નાખ્યા. હવે એક પણ સફેદ વાળ મારો દેખાશે નહીં. તો જો ભાઈ, અહીંયા આપણું કોબીજનું શાક મેં બનવા મૂકી દીધું છે. ટાઈમ જોઈ લો 4 વાગ્યા છે. એનું કારણ પણ તમને હું કહું. પ્રેરકને જે કોબીજનું શાક ભાવે છે ને, એ શાક બનતા એકચ્યુઅલીમાં 1.5 થી 2 કલાક થાય. 4 વાગે છે ને શાક બની રહેશે ને એટલે મને યાદ આવશે ને તો હું ડેફિનેટલી વિડીયો બનાવીશ કે કેટલા વાગે શાક બની રહ્યું. હજી તો આપણે કેવું પોચું ખાઈએ એવું નહીં, અને દાજેલું ભાવે. અને વજ્ર પણ રમતો હતો એટલે મેં કીધું ચાલો ભાઈ શાક બને તો પછી ખાલી રોટલી બનાવવાની ચિંતા. વજ્ર શું કરે જુઓ, માં આટલા બધા રમકડા છે. પેલું ડબલું ભરીને આખું રમકડા છે, પેલામાં રમકડા છે, પેલા પિંક કલરનું છે એમાં રમકડા છે, બધા જ રમકડા છે. પેલા ખૂણામાં પણ રમકડા પડેલા છે, બરાબર છે. તો એ રમે છે શેનાથી જુઓ, આ બાસ્કેટ લીધું છે, આ ડોલ લીધી છે, પેલું ગાડીનું કિચન છે, અને અત્યારે જો સૂપ ગાળવાની પેલી આપણી ગળણી આવે ને એનાથી રમે છે. બોલો આનું શું કરવું. સવારનું આ બાસ્કેટ એને ખાલી જ નહીં કર્યું અને જોવે છે મછલી જલ કી રાની હે. વજ્ર, તારા ટોયસ કેમ નથી રમતો બેટા તું? હે દીકા, આવું બધું કેમ રમવાનું? છોકરાઓને ગમે તેટલા મોંઘા ટોયસ લાવી આપો પણ એ રમે તો રસોડાની વસ્તુઓ જ ભાઈ. 35 થી 40 મિનિટ થઈ ગઈ છે અને હજી સુધી શાક આપણું 50% પણ નથી બન્યું. હજી તો છે ને આ પાણી બધું ઉડી જશે અને આ જે કોબીજ છે ને એ એકદમ નાની થઈ જશે. અત્યાર સુધી મેં ઢાંકીને બનાવ્યું, હવે આને ખુલ્લું મૂકીને બનાવીએ આપણે. બાકી જુઓ, વજ્ર ભાઈ પાછા સૂઈ ગયા છે એટલે ટીવી બંધ કરી દીધું છે. આનો અવાજ કર્યા વગર આમનું આમ રાખીએ અને બહાર કપડાં સુકાઈ ગયા હોય તો આપણે જઈને કપડાં લઈ આવીએ. મેં એક જોરદાર વસ્તુ બનાવી દીધી છે. જુઓ, એક ચીઝ સ્લાઇસ લીધી, 2 રોટલીની વચ્ચે છે ને એને દબાઈને મસ્ત ઓરેગાનો નાખી દીધો છે. આજે ને મારો રોટલી પીઝા થઈને રેડી થઈ ગયો છે. વજ્રની ચીઝ હતી પણ મને ભૂખ લાગી હતી ને તમે મારી માટે એ ચીઝ આ બંનેની વચ્ચે નાખી દીધી. જેટલી મજા આવી ગઈ ને ખાઈને, થોડી શેકી દીધી કડક. રોટલી બોટલી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે તો પણ આપણું શાક હજી ચડે છે. ટાઈમ બતાવું તમને, જો 5:30 થઈ ગયા. 4 વાગ્યાનું શાક મૂક્યું છે. હજી અડધો કલાક જેવું લાગશે આને ચડતા. એકદમ થોડું દાજી જાય ને એવું શાક જોઈએ પ્રેરકને. અને મારી છેલ્લી રોટલી બગડી છે. જુઓ ને કેવા શેપની થઈ ગઈ. 6 વાગવામાં 10 મિનિટની વાર છે એટલે ઓલમોસ્ટ 2 કલાકથી હું આ સબ્જી બનાવી રહી છું. હવે ફાઇનલી મેં આનો ગેસ જસ્ટ અત્યારે બંધ કર્યો છે. જોઈ શકો છો ગરમ જ છે. હજી પ્રેરક આવશે ને એટલે મને કહેશે આને હજી થોડું બાળી નાખ. કેટલું બધું બનાવ્યું હતું શાક ને કેટલું બાળી નાખ્યું.
અમે છે ને સુમુલમાં ગયા હતા અને જો 208 રૂપિયાનું બિલ બન્યું. લાયા છીએ દૂધ અને 2 આઈસ્ક્રીમ. પછી ખબર પડી કે પ્રેરક શેઠનું આ આઈસ્ક્રીમ છે. વચ્ચે 2 મિનિટ હા બેટા. પ્રેરકનું આ આઈસ્ક્રીમ છે સ્ટ્રોબેરી ટ્વિસ્ટ વિથ બેલ્જિયન ચોકલેટ ઇપિક ગોલ્ડ. એપિક ગોલ્ડ અમૂલનો આ આઈસ્ક્રીમ 100 રૂપિયાનો છે. વાહ પ્રેરક તારી ચોઈસ. વાહ. અને મારો બિચારો 35 રૂપિયાનો જૂનું બાર. તો જોઈએ કે કયો. આ તો સારો જ આવે છે. આ બી સારો જ હશે 100 રૂપિયાનો છે એટલે લેટ્સ ટેસ્ટ ઇટ. બોલો અમારા નથી સફેદ અને તમારા નથી નામ વાળું. આમ કરજે. બ્રાન્ડિંગ એવરીવેર. તારે બી આઉટર સેમ જ છે મારા જેવું. મારો 100 રૂપિયાનો આટલો નાનો પણ મેરા વાલા જાડા હે और मेरा वाला पतला है मेरी तरह. मजेना प्रसाद चखाड़ो. કેવો છે? બનાઈ ગયા. નહીં હારો મન ચખાડ. પ્રેરક બીજી વાર આ ટેસ્ટ કરીશ મતલબ લઈશ. નોટ વર્થ ઇટ. પ્રેરક કે જરાય નહીં. આને કરતા ચોકોબાર હારો આવે. 3 વસ્તુ મિક્સ કરી દીધી છે. ડાર્ક ચોકલેટનું આઉટર છે અને નોર્મલ જે આપણો પેલો ફેમિલી પેક આવે છે ને સ્ટ્રોબેરી વેનીલા કોમ્બો વાળો, બસ એ સેમ આઈસ્ક્રીમ છે. ધેટ્સ ઇટ. બીજું કંઈ જ નવું નથી આમાં. આમાં 100 રૂપિયા નંખાય. ના નંખાય જરા બી નહીં.